હલો, હવે કંઈક તડકો ઓછો થયો છે. તડકો ઓછો થયેલો છે, એમાં બી તડકો બહુ લાગી ગયો છે. હવે રિસોર્ટનું આખું શૂટ લેવાનું છે A to Z. ગ્રાઉન્ડ ફ્લોર પર જવાનું ને આપણે? ગ્રાઉન્ડ પર જવાનું ને? ત્યાંથી બહુ જ બેસ્ટ વ્યૂ આવે છે. આમ આ વ્યૂ તો મારો બેસ્ટ જ, પણ જોડે જોડે જોજો મિત્રો પાછળ જે પેલો છે ને એ જેસલમેરનું ફોર્ટ છે, એ દેખાય છે આખું. બહુ જ મસ્ત. મજા આવી? હવે અત્યારે ખાલી રિસોર્ટનું સાક્ષી બિચારી ગરમી લેવાઈ ગઈ છે. પણ હવે અમે આવ્યા છે જેવા ટાઈમે આ પબ્લિક બહુ ઓછી જોવા મળી છે. બહુ મસ્ત, બહુ મસ્ત, બહુ સરસ. હા, બહુ સરસ. સાક્ષી મજા આવી? ભરો ચાય ભાઈ. અહીંયા બહાર એટલો સરસ આમ સીન છે ને, પણ આ ઉનાળો છે. ઉનાળો એટલે બહાર જઈ નથી શકતા. હમણાં જ અમે ત્યાં છે ને ત્યાં બેસીને ઉપર જઈને આવ્યા કે ત્યાં સામે ઓલો ફોર્ટનો વ્યૂ આખો દેખાય છે. બેસીએ મજા આવશે. પણ ભાઈ જે ગરમ ગરમ હવા આવે છે, જે ગરમ ગરમ હવા આવે છે, કામની. ઉનાળો રાજસ્થાન કામની. આખા રૂમની અમે પથારી ફેરવી નાખી છે. ઓશિકા લઈને મંડી પડ્યા હતા આ લોકો. એમાંથી બધાને ખબર પડી હશે. આટલા વર્ષોથી છુપાયેલી વાત બધાને ખબર પડી હશે. ઓરિજિનલ વાળી ઈમાનસી નથી દેખાતી. તારું બી બધાને ખબર પડી જશે. થોડું કહેવા જેવું નથી. અને કહેવા જેવું નથી. ખબર પડી જશે, તારું બધું ખબર પડી જશે. એ તો હું ચૂપ છું. હા, ચૂપ જ રહે છે. ચૂપ બોલતી બી નહીં કઈ. થોડી ઘણી ઇજ્જત છે એ કાઢી નાખશે. પણ આપણે દર વખતની જેમ બાથરૂમમાં લાઈટ એકદમ બેસ્ટ છે. ચાલો આવું ઘરે લાઈટ આવી ના મળે જેવી અહીંયા મળતી હોય છે. એ સાફ કરી નાખ બરાબર જા ફટાફટ. ચલ, અહીંયા કચરો બહાર પડ્યો છે. ચલ જલ્દી જા. આટલું બધું મેચ સાફ કર્યું તે કર્યું શું? કેટલું આ મૂકે અહીંયા જ છે. આ બધું આ બધું છોકરો પહેરીને ના બનાવતી એટલે મેકઅપો કરતી હોય. જો અહીંયા પથરો કરી નાખ્યો. જાણે કે ઘર અહીંયા જ રહેવાનું હોય એના 2-3 દિવસ સુધી. મોન્જુલિકા એક્સક્યુઝ મી. હો ભાઈ. એકચ્યુઅલી આ રૂમનું નામ છે મહારાની સ્વીટ રૂમ. મહારાણી માટે બન્યું. હા, આના માટે બન્યો છે. યસ. પહેલાં એ લોકોને લાગ્યું કે મહારાણી આવવાની છે એટલે એમણે આ સૂટ આપ્યો. પછી એમને ખબર પડી કે આ મારે કેટલું બધું ટ્રાય કરું છું ને કે આને ઉડાવું નહીં, પણ મારે નીકળી જ જાય છે. ખેંચાઈ જ જાય છે મારાથી. કારણ કે કોલેજમાં હતા ને અમે ત્યારે હું એની એટલી બધી ખેંચતો હતો, એટલી બધી ખેંચતો હતો ને. હું બી બહુ ટ્રાય કરું કે તને માન આપવાનું. તારે તો માન આપવાનું જ બકા. તમે આ અલગ જ દુનિયામાં ફરે છે. અને જોઈને ઓલું ગીત આવે, દેખો ઇને યે નાઝુક સી. નાચ દેવર્ષ નાચ. કોપીરાઈટ આવે ના આવે. ચડ્ડો ના આવવા દેવાનો હોય, બધા જોતા હોય. સખત બહુ જ બધું નાચ્યા. બહુ નાચ. ભાઈ આને નાચવાનો જે ચસ્કો છે ને, હિમાંશી જેવું નાચવાનું તો મેં કોઈનું જોયું જ નથી. અને અહીંયા આપણું જમવાનું રેડી છે.
સખત ભૂખ લાગી છે પણ સૌથી પહેલાં બહારનું પણ શૂટ કરવાનું છે એટલે જોઈએ છે હવે શું કરવું. આખું આ અહીંયા બહારનું શૂટ કર્યું જેમાં મેં છે ને મારે રિયલમી ભરાવડાવ્યું છે. પેલું રિયલમી જે ઓલું ટોપિકાના કે એવું જ્યુસ આવે ભાઈબંધોના તો જીવ પડી જશે. આ અહીંયાથી બાટલો લઈ લેશે ને. આજો આજો કોઈ દિવસ નહીં મારી લાઈફમાં. અને આ અહીંયા જો બનાવ્યું કેવું જોરદાર છે. એવું લાગે કે અહીંયા જ બેસીએ. આ બહાર કહેવાય આ હે જનોય ધારી બામણ કોઈ દિવસ ના પીવું વાત કરે છે. અલા એવું નથી કે મેં ખાસા બધા દરેક રીતના બધા જોયેલા છે મેં કે પણ ઓકે હશે બધાનું. આપણે એ બધાથી બહુ દૂર છે. ડન. હવે રૂમમાં જઈએ અને જે શૂટ બાકી છે એ શૂટ કરશું. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ.